જય સ્વામિનારાયણ. શ્લોક નંબર શિક્ષાપત્રી 12. દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા આદિક જીવની હિંસા ન કરવી. એમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે પ્રતિવાદી અહીં શંકા કરે છે કે અહિંસા કરવાની મનાઈ કરો છો તો પછી યજ્ઞો કેવી રીતે કરી શકાય? વેદમાં તો અજેન યજેત, અજ વડે યજ્ઞો કરવા આવો વિધિ બતાવેલો છે. અને શતાનંદ સ્વામી આનો ઉત્તર આપતા કહે છે કે અજ વડે યજ્ઞો કરવા એવો જે વિધિ બતાવેલો છે એ વિધિમાં અજ શબ્દનો અર્થ ડાંગર થાય છે, પણ બકરો નહીં. આ વિષયમાં ધનંજયનું વાક્ય છે, અજસ્ત્રેણ વાર્ષિકો વ્રીહિ ઇતિ. 3 વર્ષ જેમને વીતી ગયા હોય અને વાવીએ તો પણ ઉગે નહીં, આવી જે ડાંગર તેને શાસ્ત્રમાં અજ કહેલ છે. માટે ડાંગર ઇત્યાદિ હોમ દ્રવ્યો વડે યજ્ઞો કરવા, પરંતુ બકરા આદિક પ્રાણીઓ વડે એની હિંસા કરીને કદી પણ યજ્ઞો કરવા નહીં. આવું શતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં કહે છે. માટે દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ કોઈ જીવની હિંસા ક્યારેય પણ કરવી નહીં. એ શ્રીજી મહારાજને ખૂબ ગમે છે. ભક્તોને જય સ્વામિનારાયણ.